નમસ્કાર પ્રિય દર્શકો, આપનું સ્વાગત છે. જન્મકુંડલી અધ્યયન અંતર્ગત આજે આપણે એક 23 વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન કરીશું. 2 વર્ષ પહેલાં આ એક યુવક જે નોકરી માટે તૈયારી કરતો હતો, એમને જ્યોતિષ માર્ગદર્શન અને ઉપાયો દ્વારા સારી નોકરી મેળવવામાં સફળતા તો મળી, પરંતુ એમની એક સમસ્યા હજુ પણ છે કે એમના જે સહકર્મચારી વર્ગ છે, ઉપરી વર્ગ છે, એમની સાથે મતભેદ થઈ રહ્યો છે અને આ વ્યક્તિ જાણવા માંગે છે કે આની પાછળનું કારણ શું અને કારણ જાણીને એનો ઉપાય શું, એ અહીં આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. પ્રિય દર્શકો, મોટે ભાગે ઘણા યુવકો સાથે આવું બનતું હોય છે કે જેઓ જોબ તો કરે છે, નોકરી કરે છે, પરંતુ એમની સાથે પણ એમના જે અધિકારી વર્ગ છે, એમના જે સાથે કલીગ્સ છે, તેમની જોડે આવું પોલિટિક્સ થતું હોય છે અને આમાં કયા ગ્રહ જવાબદાર હોય છે તેનું આપણે અહીં આ કુંડલીનું અધ્યયન કરીશું, એનાથી આપણે ખબર પડશે. તો પ્રિય દર્શકો, અહીં તમે જે કુંડલી જોઈ રહ્યા છો તે એક 23 વર્ષીય યુવકની છે. અહીં તમે જોશો તો પ્રથમ સ્થાનમાં 8 નંબર લખ્યો છે. એનો મતલબ કે વૃશ્ચિક લગ્નની કુંડલી છે. એમનું લગ્ન વૃશ્ચિક અને એમની રાશિ જે છે તે કન્યા રાશિ બને છે. તો અહીં આપણે વિચાર કરીશું, જ્યારે પણ કોઈની પણ કુંડલીમાં ગ્રહોનો રાજા એટલે કે સૂર્ય નબળો હોય અથવા તો 6ઠ્ઠા, 8મા કે 12મા સ્થાનમાં બેઠો હોય અને એના પર જો કોઈ પાપી ગ્રહ જેવા કે રાહુ, શનિ અથવા તો કોઈ ક્રૂર ગ્રહ જેમ કે મંગળની દ્રષ્ટિ હોય, ત્યારે સામાજિક અથવા આર્થિક ક્ષેત્રે એમને માન સન્માન, યશ, પ્રતિષ્ઠામાં કમી, સાથે સાથે ભલે પ્રાઇવેટ જોબ હોય અથવા તો ગવર્મેન્ટ જોબ હોય, તો અધિકારી વર્ગથી સહકાર્ય કરતા હોય, કલીગ્સ હોય, એમનાથી પરેશાની ઊભી થતી જોવા મળતી હોય છે. આ જાતકની કુંડલીમાં પણ તમે જોશો તો અહીં જે 5 નંબર લખ્યો છે, આ જાતકનું કર્મક્ષેત્રનું સ્થાન કહેવાય, કર્મસ્થાન કહેવાય. કુંડલીનું 10મું સ્થાનથી આપણે વ્યક્તિના કાર્યક્ષેત્રનો વિચાર કરતા હોઈએ છીએ. આ જે કુંડલીનું 10મું સ્થાન છે, ત્યાં જે 5 નંબર લખ્યો છે, એનો મતલબ થાય છે કે સિંહ રાશિ અહીં બની છે અને સિંહ રાશિનો માલિક સૂર્ય થાય છે. તો સૂર્ય અહીં 8મા સ્થાનમાં તમે જોશો તો સૂર્ય 8મા સ્થાનમાં બેઠો છે. હવે જ્યારે પણ ગ્રહોનો રાજા સૂર્ય, મેં આગળ કીધું તેમ કે ભાઈ કુંડલીના 6ઠ્ઠા સ્થાનમાં, 8મું સ્થાન અને આ 12મા સ્થાનમાં જ્યારે પણ બેઠો હોય ત્યારે, અને ખાસ કરીને આવા સૂર્ય પર કોઈ પાપી ગ્રહની, કોઈ અશુભ ગ્રહની કે કોઈ ક્રૂર ગ્રહની દ્રષ્ટિ પડતી હોય ત્યારે સૂર્ય વિશેષ પીડિત થતો હોય છે અને એના દ્વારા જ એમના જીવનમાં આર્થિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, માન સન્માન, યશ, પ્રતિષ્ઠામાં પણ કમી જણાય છે. અહીં તમે જોશો તો અહીં જે સૂર્ય છે તેના પર શનિની સંપૂર્ણ દ્રષ્ટિ પડે છે, સાથે સાથે અહીં મંગળની પણ ચોથી દ્રષ્ટિ સૂર્ય પર પડે છે. તેથી આપણે એમ કહીએ કે ભાઈ એમના કેરિયર સ્થાનનો માલિક જે સૂર્ય છે તે અહીં પીડિત જણાય છે અને સૂર્ય પીડિત હોવાથી આ બધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. તો પ્રિય દર્શકો, હાલમાં આ વસ્તુ તો આપણે સિદ્ધ કરી દીધી એમની કુંડલી પરથી, પણ હાલમાં આ વ્યક્તિની મહાદશા કયા ગ્રહની ચાલે છે એના પર પણ દારોમદાર રહેતો હોય છે. કારણ કે જે ગ્રહની મહાદશા ચાલતી હોય તે ગ્રહનું આપણે 50થી 60% રિઝલ્ટ જીવનના એ તબક્કામાં જે દશા ચાલતી હોય તેનું આપણે ફળ મળતું હોય છે. એ મહાદશાનો પ્રભાવ આપણે જોવા મળતો હોય છે. તો પ્રિય દર્શકો, હમણાં એમની કુંડલીમાં રાહુની મહાદશા ચાલે છે અને રાહુ 3જા સ્થાનમાં કુંડલીમાં બેઠો છે. જોકે આ વૃશ્ચિક લગ્નની કુંડલીમાં રાહુ કોઈ પણ રીતના કારક ગ્રહ જણાતો નથી. અહીં રાહુ બેઠો છે 3જા સ્થાનમાં. હવે 3જા સ્થાનમાં રાહુ હોય, 6ઠ્ઠા સ્થાનમાં રાહુ હોય અને 11મા સ્થાનમાં આપણા જ્યોતિષ મર્મજ્ઞોએ, આપણા જ્યોતિષ શાસ્ત્રોએ રાહુને ખૂબ સારો બતાવ્યો છે. પરંતુ મેં તમને કહ્યું તેમ કે ભાઈ જે વૃશ્ચિક લગ્નની કુંડલીમાં રાહુ
યોગકારક જણાતો નથી, એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો અકારક અથવા તો મારકની સ્થિતિ ઊભી કરતો જણાય છે. અહીં અત્યારે રાહુની મહાદશા ચાલે છે, જેથી કરીને ઉપરી અધિકારી તરફથી પરેશાની તથા દબાવ જેવી માનસિક પરેશાની આ જાતક માટે ઊભી થઈ રહી છે. અને અહીં આગળ ચંદ્રને જોઈશું તો ચંદ્ર પણ મનનો કારક ગ્રહ કહેવાય. એમને હાલમાં બીજી કોઈક એવી શનિની સારાસાતી કે શનિની નાની પનોતી દૈયા કશું જ ચાલતું નથી. એ એમના માટે એક રાહતની બાબત છે. પણ અહીં ચંદ્ર જે ભાગ્યસ્થાનનો માલિક છે તે લાભ સ્થાનમાં જઈને બેઠો છે. અને અહીં તમે ચંદ્રને જોશો તો ચંદ્રની આજુબાજુમાં અને ચંદ્રની સાથે બીજા કોઈ ગ્રહ બેઠા નથી. તો ચંદ્ર પણ કેમદ્રુમ નામના દોષથી પીડિત જણાય છે. અને રાહુની એક 9મી સંપૂર્ણ દ્રષ્ટિ સાથે સાથે શનિની પણ 10મી દ્રષ્ટિ ચંદ્ર પર છે. ચંદ્ર પર જ્યારે શનિ અને રાહુ જેવા પાપ ગ્રહની દ્રષ્ટિ હોય ત્યારે માનસિક પરેશાની, ચિંતા, ભય, કોઈ પણ બાબતમાં મન અશાંત રહેવું, ચંચળ રહેવું, આ સમસ્યાઓ એમને લાઈફ ટાઈમ માટે બનતી જ રહેતી હોય છે. અને આવો ચંદ્ર કુંડલીમાં વિવિધ રાજયોગોને પણ કમજોર બનાવે એવી પોઝિશન ઊભી કરે છે. હવે અહીં રાજયોગની વાત કરીએ તો તમે અહીં જોશો તો ભાઈ શુક્ર અહીં 7મા સ્થાનમાં બેઠો છે, પોતાની જ રાશિમાં બેઠો છે. વૃષભ રાશિમાં શુક્ર અહીં સ્વગ્રહી થઈને બેઠો છે. અને આ 7મું સ્થાન પત્નીનું સ્થાન કહેવાય. અને સાથે સાથે બિઝનેસ વ્યવસાયનો પણ વિચાર કરી શકીએ. હવે શુક્ર અહીં માલવ્ય નામનો મહાપુરુષ યોગ બનાવે છે, જેથી જાતકને આર્થિક અને બીજી રીતના સમૃદ્ધ અને સંપૂર્ણ બનાવશે. પત્નીનું સુખ પણ એમને સારું એવું પ્રાપ્ત થશે. હવે ચંદ્ર કેમદ્રુમ દોષથી પીડિત છે, તો જીવનમાં કોઈ એવા તટસ્થ નિર્ણયો એ સરળતાથી લઈ શકતા નથી. આમ તો એમનો જે લગ્નેશ છે તે લગ્નેશ મંગળ બેઠો છે 5મ સ્થાનમાં. હવે લગ્નેશ ત્રિકોણમાં બેઠો છે એ ખૂબ જ સારી એક સ્થિતિ કહી શકાય. અને લગ્નેશ જે સ્થાનમાં બેઠો હોય તે સ્થાનની વૃદ્ધિ કરતો હોય છે. મંગળ અહીં 5મ સ્થાનમાં બેઠો છે, જે 5મ સ્થાન અહીં આપણે સંતાનનું તો કહી શકીએ, સાથે સાથે વિદ્યા, અભ્યાસ અને જ્ઞાનનું સ્થાન પણ કહી શકીએ. અને અહીં બીજી વાત કહું તો રાહુની દ્રષ્ટિ પણ શુક્ર પર છે. એમનો સ્વભાવ એસો આરામવાળો, લક્ઝુરિયસ લાઈફ ભોગવવાવાળો એમનો સ્વભાવ પણ હોય છે. એમણે પોતાના મન પર કંટ્રોલ રાખવાની જરૂર હોય છે, કારણ કે આવી સ્થિતિમાં શુક્ર ચરિત્રની બાબતમાં પતન કરાવે એવી સ્થિતિ ઊભી પણ ઘણીવાર કરતો હોય છે. અને એમની કુંડલીમાં બીજા ઘણા બધા એવા સારા યોગો છે, જેમ કે શનિની દ્રષ્ટિ જે 8મા સ્થાન પર પડતી હોય ત્યારે એવા વ્યક્તિઓને ખૂબ જ સારું આયુષ્ય, સંપૂર્ણ આયુષ્ય મળતું હોય છે. ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર પણ લાભ સ્થાનમાં બેઠો છે. આવા ઘણા બધા યોગો એમની કુંડલીમાં બન્યા છે. જેમ કે ગુરુ અહીં 8મ સ્થાનમાં બેઠો છે. ગુરુ 5મ સ્થાનનો માલિક, એટલે કે જ્ઞાન સ્થાનનો માલિક ગુરુ 8મા સ્થાનમાં બેઠો છે. હવે 8મું સ્થાન સંઘર્ષનું સ્થાન તો કહેવાય, પરંતુ સાથે સાથે 8મા સ્થાનથી આપણે કોઈક હાયર એજ્યુકેશન, ગુઢ રહસ્ય, કોઈક રિસર્ચની ફિલ્ડમાં પણ આવા વ્યક્તિઓ ખૂબ આગળ વધતા હોય છે. અને આ વ્યક્તિ PhDની સમકક્ષ એક એમની ડિગ્રી છે, જે માસ્ટર ડિગ્રીથી પણ વિશેષ ગણાય છે. તો તે ફિલ્ડમાં આ જાતક ખૂબ જ આગળ છે. તો આમની કુંડલી બધી રીતના ખૂબ જ પાવરફુલ જણાય છે. આપણે એમની કુંડલી જોઈ હવે એમના ઉપાયની પણ વાત કરીએ તો સૂર્ય અહીં કમજોર આપને દેખાય છે. અને ભાગ્યેશ ચંદ્ર બેઠો છે સારી જગ્યાએ, પણ એ પણ કેમદ્રુમ દોષથી પીડિત છે. આ બંને ગ્રહને પૂજા અને બીજ મંત્રથી શાંત કરવું જરૂરી છે. અધિકારી કે અન્ય સહકર્મચારીઓની હેરાનગતિથી બચવા માટે રોજ સતત 3 મહિના સુધીમાં બગલામુખીનો મંત્રનો પાઠ પણ કરવો જરૂરી છે. અહીં સૂર્યને મજબૂત બનાવવા માટે તમે એક તાંબાની લોટીમાં થોડું પાણી લઈ રોજ સવારે સૂર્યને પાણીથી અર્ઘ્ય આપવાનું શરૂ કરવું. પાણીમાં થોડું લાલ કંકુ અથવા તો લાલ ફૂલ પણ તમે મૂકી શકો અને તેનાથી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાનું શરૂ કરવું. ચંદ્રને પોઝિટિવ બનાવવા માટે ચંદ્રના બીજ મંત્ર સોમવારે દૂધ અને પાણી મિક્સ કરીને તમે શિવલિંગ પર ચડાવો, તેનાથી પણ માનસિક રાહત જણાય.
અને સાથે સાથે 7.25 રત્તી ગૌમેદ રત્ન અથવા લાર્જવટ રત્ન ચાંદીની વીંટીમાં બનાવીને જમણા હાથની વચલી આંગળીમાં ધારણ કરવાથી આ બધી જે કંઈ સમસ્યા છે તેમાંથી ખૂબ જ રાહત જણાશે. તો પ્રિય દર્શકો, આ હતું એક 23 વર્ષીય યુવકની કુંડલીનું અધ્યયન. આશા કરું છું તમને પસંદ પડ્યું હશે. તો લાઈક જરૂરથી કરશો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. અને આપને પણ જો કંઈ એવા સવાલો મૂંઝવતા હોય અને કુંડલીનું અધ્યયન કરાવવાની ઈચ્છા હોય તો અહીં દર્શાવેલા નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.